ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12ની અંદર આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ટોપિક અત્યારે ભણી રહ્યા છીએ. ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો જે ક્વેશ્ચન છે તે તમને 4 માર્ક્સનો પૂછાય છે. એની અંદર તમને કોઈ પણ પ્રકારનું ટેબલ, કોઈ ચાર્ટ, કોઈ ગ્રાફ, બરાબર, એવું કંઈ પણ આપ્યું હોય, કોઈ મેપ આપ્યો હોય તો એના પરથી તમારે બની શકે એટલા વધારે વાક્યો તમારે બનાવવાના છે, બરાબર. એટલે મોટે ભાગે એવું કહેવામાં આવે છે અંદર કે ભાઈ 8 સેન્ટેન્સીસ આપણે બનાવવાના હોય છે, પણ જેટલા પણ સેન્ટેન્સીસ આપણે બનાવીએ એટલા સેન્ટેન્સીસ એકદમ વ્યવસ્થિત અર્થપૂર્ણ વાક્ય હોવા જોઈએ, તો જ એનો મિનિંગ છે. તો આપણે આજે બીજે જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો જે ક્વેશ્ચન છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. જુઓ, સ્ટડી ધ ફોલોઈંગ મેપ showing the reasons for the failure of the students and write a paragraph in about 8 sentences based on it. કે ભાઈ અહીંયા શું આપ્યું કે ભાઈ એક મેપ જેવું આપ્યું છે કે ભાઈ શોઈંગ ધ રીઝન્સ ફોર ધ ફેલિયર ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે ભાઈ અહીંયા કોઈ સ્ટુડન્ટ્સ ફેલિયર મળે છે અને તો શા કારણે મળે છે એ વસ્તુ અહીંયા એ આપી છે, અને એના આધારે આપણે 8 સેન્ટેન્સીસનો એક પેરેગ્રાફ આપણે બનાવવાનો છે. તો પહેલાં સેન્ટેન્સીસ બનાવતા પહેલાં આપણે જે ટેબલની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે, જે મેપની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે એને આપણે એકવાર જોઈ લઈએ કે ભાઈ આ શું ઇન્ફોર્મેશન છે. તો જુઓ, રીઝન ફોર ધ ફેલિયર ઓફ ધ સ્ટુડન્ટ. તો હવે એમાં કઈ કઈ વસ્તુ છે તો જો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ કે લેક ઓફ પ્રોપર સ્ટડી હેબિટ્સ, કે ભાઈ યોગ્ય રીતે અભ્યાસ કરવાની હેબિટ જે હોય તે ન હોય તો એને કારણે શું થાય છે, ફેલિયર મળે છે, બરાબર, અભ્યાસની જે યોગ્ય પદ્ધતિ ના હોય તો. ત્યાર પછી ટીવી એન્ડ ફિલ્મ, કે ભાઈ ટીવી અને ફિલ્મ જોવામાં વધારે પડતો તેઓ સમય આપતા હોય તો તેઓ અભ્યાસ નથી કરતા અને તેને કારણે તેઓ ફેલ થાય છે. ત્યાર પછી લેક ઓફ મોટિવેશન, એમને યોગ્ય પ્રમાણમાં મોટિવેશન ના મળતું હોય, બરાબર. મોટિવેશન એટલે પ્રેરણા ના મળતી હોય તો પણ કે ભાઈ ઘરેથી ટીચર્સ પાસેથી એમને પ્રેરણા, ઇન્સ્પિરેશન ના મળતી હોય, મોટિવેશન ના મળતું હોય તો તેઓ સારો અભ્યાસ કરતા નથી. ત્યાર પછી લેક ઓફ એન્વાયરમેન્ટ, કે ભાઈ એમને યોગ્ય પર્યાવરણ નથી મળતું ઘણીવાર, બરાબર. હવે અહીંયા પર્યાવરણ મીન્સ કે ઘરની વાત કરવામાં આવે છે, ઘરની કન્ડિશન્સની વાત કરવામાં આવે છે. ભાઈ ઘરે ઘણીવાર એવી કન્ડિશન હોય કે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ સારી રીતે કરી શકતા નથી. લેક ઓફ પ્રોપર ગાઈડન્સ, કે ભાઈ એમને યોગ્ય પ્રમાણમાં ગાઈડન્સ ના મળતું હોય, માર્ગદર્શન ના મળતું હોય તો તેઓ અભ્યાસ સારો કરતા નથી અને ફેલ થાય છે. પછી લો એમ્સ, એમનો એમ્સ જે છે, એમના હેતુઓ છે, બરાબર, એમનો જે લક્ષ્ય જે છે, ગોલ જેને કહી શકાય તે ખૂબ જ નીચો હોય, બરાબર. તેઓ પોતાના ક્ષમતાઓ વિશે અજાણ હોય અને સારી રીતે તેઓ અભ્યાસ ન કરતા હોય તો પણ તેઓ ફેલ થાય છે. પછી બેડ કંપની, બરાબર, કે ભાઈ એમની સંગત સારી ના હોય, બરાબર, કે ભાઈ એમની સાથેના જે મિત્રો હોય તે અભ્યાસ ના કરતા હોય તો તેની અસર તેમની પોતાની પર પણ પડતી હોય છે. ત્યાર પછી વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ, કે તેઓ ગેમ્સ રમવામાં પોતાનો મોટેભાગનો સમય જે છે તે વેસ્ટ કરતા હોય, બરાબર, તો તેને કારણે તેઓ અભ્યાસ નથી કરતા અને તેઓ ફેલ થાય છે, બરાબર. હવે આજે તો આઉટડોર ગેમ્સ લગભગ ગાયબ થઈ ગઈ છે. હવે ઇન્ડોર ગેમ અને એની અંદર પણ મોબાઈલની જે અલગ અલગ ગેમ્સ હોય છે તેમાં વિદ્યાર્થીઓ પોતાનો ઘણો બધો ટાઈમ વેડફી નાખતા હોય છે, બરાબર. તો ચાલો, હવે આ જે મેપ છે તે આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે સમજીએ કે ભાઈ અંદર શું કહેવા માંગે છે. તો જો, સ્ટુડન્ટ્સ ફેલિંગ ઇન ધ એક્ઝામિનેશન્સ ઇઝ અ મેટર ઓફ સિરિયસ કોન્સર્ન ફોર ઓલ, બરાબર, કે ભાઈ સ્ટુડન્ટ જે છે તે એક્ઝામમાં ફેલ થાય છે એ બધા માટે એક સિરિયસ કોન્સર્ન છે, ચિંતાજનક બાબત છે. હવે અહીંયા આ પેરેગ્રાફમાં તો આવી રીતે આપણને આપ્યું, બરાબર, પણ આપણે આપણી એવી રીતે પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ કે ધીસ મેપ કાં તો ધીસ ચાર્ટ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ રીઝન્સ ફોર ધ ફેલિયર ઓફ ધ સ્ટુડન્ટ્સ, બરાબર. આપણે ઇઝી રીતે આપણે સ્ટાર્ટ કરી શકીએ. એવું જરૂરી નથી કે અહીંયા જે લખ્યું છે તે જ આપણે બેઠું લખી શકાય. આ ફક્ત આપણી પ્રેક્ટિસ માટે છે કે કઈ રીતે આપણે આવી રીતનો ચાર્ટ આપ્યો તો એની પ્રેક્ટિસ આપણે કઈ રીતે કરી શકીએ. પછી જો ધેર આર મેની રીઝન્સ ફોર ધીસ, એના માટેના ઘણા કારણો છે. લેક ઓફ પ્રોપર સ્ટડી હેબિટ્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, બરાબર, કે સૌથી અગત્યનું કારણ એ જ છે કે ભાઈ એમનામાં સ્ટડી હેબિટ્સ યોગ્ય હોતી નથી. દે રીડ ધેર સ્ટડી બુક્સ વિધાઉટ રિયલી અન્ડરસ્ટેન્ડિંગ ધેમ, કે તેઓ બિલકુલ સમજ્યા વગર સ્ટડી બુક્સ તેમની વાંચે છે
ધેટ લીડ્સ ટુ ફેલિયર, અને જેને કારણે તેઓ ફેલ થાય છે. બરાબર, એટલે એમને સારી રીતે સમજ્યા વગર મીન્સ કે ગોખણ પટ્ટીથી ઘણી વખત એવું થાય છે, કાં તો પછી એમને ઘણી વાર એ ના ખબર પડતી હોય કે ભાઈ મારે ચોક્કસ સમયે શું વાંચવું જોઈએ, તો પણ એવી પ્રોબ્લેમ થાય છે. પછી જો TV and films have also affected the study habits of the students. કે ટીવી અને ફિલ્મ જે છે તે પણ સ્ટુડન્ટ્સની સ્ટડી હેબિટને અફેક્ટ કરે છે. બરાબર, દે પ્રિફર ટુ વોચ ફિલ્મ ઓન ઓફ ડેઝ, કે તેઓ રજાના દિવસોમાં ફિલ્મ જોઈ છે. ઓર વેસ્ટ મચ ઓફ ધેર ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ, કે પછી ગેમ્સ રમવામાં પોતાનો ઘણો બધો સમય વેસ્ટ કરે છે. ઇગ્નોરિંગ ધેર સ્ટડીઝ, અને એ પણ કેવી રીતે પોતાનું જે સ્ટડી છે, પોતાનો અભ્યાસ જે છે તેને ઇગ્નોર કરીને. ઓકે, શું કહ્યું અહીંયા કે દે પ્રિફર ટુ વોચ ફિલ્મ ઓફ ડેઝ, કે તેઓ ઓફ ડેઝમાં ફિલ્મ જોઈ છે. ઓર વેસ્ટ મચ ટાઈમ ટુ ઇન પ્લેઇંગ ગેમ, કે ગેમ રમવામાં ઘણો બધો સમય વેસ્ટ કરે છે. ઇગ્નોરિંગ ધેર સ્ટડીઝ, હવે ધારો કે રજા મળતી હોય, સમય મળતો હોય તો આપણે ખરેખર અભ્યાસ કરવો જોઈએ, સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પણ એની જગ્યાએ સમય વેડફી કાઢવામાં આવે છે. પછી જો many students come from environment where there is no proper motivation for study, કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પર્યાવરણમાંથી આવતા હોય છે કે જેમને સ્ટડી માટે મોટિવેશન ના મળતું હોય. બરાબર, એટલે મીન્સ કે તમને ઘરની અંદર જ એવું એન્વાયરમેન્ટ ના મળતું હોય. હવે ગરીબ બાળકો હોય, બરાબર, હવે એ લોકોને ઘરે જ ખાવા પીવાની તકલીફ પડતી હોય, તો તેને કારણે તે ઘરમાં આવો જ એન્વાયરમેન્ટ રહેતું હોય, કે તો ઝઘડા ચાલતા હોય, તો એની કારણે તેમને યોગ્ય એન્વાયરમેન્ટ નથી મળતું, કે ભાઈ પેરેન્ટ્સ એમને યોગ્ય સારી રીતે મોટિવેટ ન કરતા હોય ભણવા માટે. બરાબર, કારણ કે પેરેન્ટ્સ પોતાની નોકરી ધંધાની અંદર ઘણા બિઝી હોય અને બાળકોને ફક્ત ટ્યુશન્સ કે એવું મોકલી દે અને એવું વિચારે કે ભાઈ બાળક સારી રીતે ભણે, પણ એવું દર વખતે એવું શક્ય નહોતું હોતું. બરાબર, કે તેમને સારી રીતે અભ્યાસ કરવો પડે છે, એમને મોટિવેટ કરવા પડે અભ્યાસ કરવા માટે. ઓકે, ચાલો પછી જુઓ they have friends who are included in bad habits, કે ભાઈ તેમના એવા ફ્રેન્ડ્સ હોય છે કે જેઓ ખરાબ આદતોના શિકાર થયેલા હોય છે, ખરાબ આદતો એમની જાળવી રાખેલી હોય છે. બરાબર, તો એવું પણ હોય કે બેડ અને જે કહેવાય કે ભાઈ બેડ કંપની જેને કહી શકાય, કે ભાઈ એના ફ્રેન્ડ્સની અસર એમની પર ઘણી બધી થાય. વિદ્યાર્થીની જે ઉંમર હોય છે તે એવી હોય છે કે એમની પર નેગેટિવ વસ્તુની અસર ખૂબ જ જલ્દી થઈ જતી હોય છે. બરાબર, અને તેને કારણે તેઓ ખોટી અસરોમાં વધારે ઇન્ક્લુડ થઈ જાય છે. તો એને કારણે પણ તેઓ પોતાનો અભ્યાસ બગાડે છે. એમને ઘણીવાર એવું નથી ખબર હોતું કે ભાઈ ખરેખર હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, એનો કોઈ ફાયદો હોતો નથી, અને એ રીતે ખરાબ આદતોનો તેઓ પોતે એનો શિકાર બને છે. સ્ટુડન્ટ વિથ સચ ફ્રેન્ડ્સ થિંક they too can do the same. બરાબર, આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ જે વિદ્યાર્થીઓને એવા ફ્રેન્ડ્સ હોય તેઓ પણ એવું વિચારે કે ભાઈ હું પણ આ કામ કરી શકું છું. બરાબર, કે ભાઈ આપણે તો ઘણી જગ્યાએ જોઈએ છે, સિટી એરિયા હોય કે ગામડાના એરિયા હોય, તેમાં પેલું માવો અને તમાકુ ને એ બધું ખાતા હોય, તે નાના જે છોકરાઓ ખાતા હોય એના જે ફ્રેન્ડ્સ હોય તે પણ એની આદત લાગુ પડે છે કે ના ભાઈ જો આ કામ કરી શકે છે તો હું પણ કરી શકું છું. બરાબર, એ રીતે એ લોકો કમ્પેર કરતા હોય છે, અને તેને કારણે તેઓ એવી ખરાબ આદતો પોતે પાડી લે છે, અને તેનાથી એનો સૌથી વધારે જે નુકસાન થાય છે તે શરીરને તો થાય જ છે, પણ એનાથી સૌથી વધારે નુકસાન એમના અભ્યાસને થાય છે. કે જેટલા ધ્યાનથી, જેટલી એકાગ્રતાથી તેમણે અભ્યાસ કરવો જોઈએ એટલી એકાગ્રતાથી તેઓ અભ્યાસ કરી શકતા નથી. બરાબર, એમને ખરેખર એમને એવું પછી લાગતું જ નથી કે મારે અભ્યાસ કરવો જોઈએ. બરાબર, એ પોતે એવું વિચારતા જ નથી. આજે તમે 12થમાં છો તો તમને એવું ખ્યાલ હોય કે ના ભાઈ મારે સારો અભ્યાસ કરવો છે, તો જેથી સારી જગ્યાએ મારો નંબર લાગી શકે કોલેજમાં, કાં તો કોઈ અલગ અલગ ફિલ્ડની અંદર. બરાબર, એ ખરાબ આદતોને કારણે પછી એના જ વિચાર માઇન્ડમાં હોય છે. તમને પણ ખ્યાલ છે જ, કદાચ તમારા ફ્રેન્ડ પણ કોઈ એવી રીતે હોઈ શકે. બરાબર, પણ આપણે આપણો ગોલ છે, આપણું લક્ષ્ય છે, જે રોજ સવારે આપણે દેખાવું જોઈએ કે ના ભાઈ મારે હવે અત્યારે હું 12થમાં છું તો મારે આટલા પર્સન્ટેજ તો મારે લાવવા જ છે. બરાબર, એ આપણે પોતે એક ગોલ બનાવીએ તો જ આપણે કામ કરી શકીએ.
બરાબર. ગોલ વગર આપણે એમને ભણ્યા કરીએ તો કેવું કહેવાય કે જાણે પેલું ટિકિટ વગર ટ્રેનમાં બેસી ગયા હોય, ખબર જ નથી કે ક્યાં કઈ ટ્રેનમાં કઈ સ્ટેશને ઉતરવાનું છે, એના જેવું કહેવાય. બરાબર. એટલે પહેલું આપણું કામ છે કે ભાઈ મારે 12thની અંદર કેટલા પર્સન્ટેજ લાવવા છે એ તમારે પહેલું સૌથી નક્કી કરવાનું છે. તો તમે સારી રીતે એ વસ્તુ કામ કોઈ પણ સિદ્ધ કરી શકો. પછી જો there is no one to inspire them to have high aims in life. આ બહુ જ અગત્યનો ટોપિક છે કે ભાઈ ઘણા બધા લોકોને, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેમને ઇન્સ્પિરેશન નથી મળતું કે જેથી તેઓ લાઈફમાં ઊંચા ધ્યેય રાખી શકતા નથી. એટલે ઘણા સ્ટુડન્ટ્સની કેપેસિટી હોય છે, કોઈ એબલ હોય, પણ છતાં પણ તેમને યોગ્ય ઇન્સ્પિરેશન નથી મળતું કે ના ભાઈ તું હોશિયાર છે, તું મહેનત કર, તું લાઈફમાં આગળ વધી શકે છે, સારા પર્સન્ટેજ તું લાવી શકે છે. બરાબર. એવું કહેવાળા લોકો એને નથી મળતા. એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે. બરાબર. કદાચ અમે તમને આટલું કહીએ છીએ કે તમે સારો અભ્યાસ કરો, પણ અમારા સમય અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને કોઈ એવું કહેતું નહોતું કે ના ભાઈ તમે પણ સારી મહેનત કરો, સારું ભણો, તમે સારું કામ કરી શકો છો. બરાબર. એટલે આપણને જો એવા લોકો મળતા હોય તો આપણે એમની વાત માનવી જોઈએ, સમજવી જોઈએ, એને ફોલો કરવી જોઈએ કે ના ભાઈ એ જે કોઈ પણ વ્યક્તિ આપણે કહે છે, આપણા પેરેન્ટ્સ હોય, ટીચર્સ હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, કે કોઈ પણ રિલેટિવ હોય, તો આપણે એમની વાત માનીને આપણે એમને એ વાતને આગળ ફોલો કરવી જોઈએ. ઓકે. તો તમને આટલો ખ્યાલ આવી ગયો હશે. બરાબર. હવે ચોક્કસ આ અભ્યાસ કરજો. જો એટલે આ જે આપણો પોઈન્ટ છે, બરાબર, તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે રીઝન્સ આપ્યા હતા સ્ટુડન્ટ્સના ફેલિયર માટેના. બરાબર. તો કયા કયા ફેલિયર માટે રીઝન છે કે ભાઈ લેક ઓફ પ્રોપર સ્ટડી હેબિટ્સ, ટીવી કે ફિલ્મ, પછી લેક ઓફ મોટિવેશન, લેક ઓફ એન્વાયરમેન્ટ, લેક ઓફ પ્રોપર ગાઈડન્સ, લો એમ્સ, બેડ કંપની, વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ, કાં તો ગેમ્સ રમવામાં બહુ સમય વેડફી નાખવો. ઓકે. તો તમને ખ્યાલ આવ્યો હશે. ચોક્કસ આ રીતના જે આપણે અલગ અલગ ટોપિક જે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના, તેનો અભ્યાસ આપણે કરીશું. ઓકે.